જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો અમે અત્યારમાં ખીર બનાવેલી છે અમારે મોહનને પેટું દુખતું હતું ને માનતા કરી હતી પાનબાઈએ તો ભૂલાઈ ગઈ હતી મોહનને પાછું પેટું થયું ત્યારે યાદ આવી મેં કીધું મોહન તારી કંઈક માનતા બાકી રહેતી લાગી છે અત્યારમાં ખીર આપણે બનાવેલી છે તો ખીર કમ્પ્લીટ હવે આપણે થઈ જઈ સડી જઈ નાખી દે દૂધ ખાંડ નાખીને ને પછી મોહન જાય છે જારવા પગે લાગ્યા વાત છે રવિવાર એટલે ઘરે દોય ને મમ્મી પછી રજા દોય એક દી પેપર દેવા જવાનું હોય ને બીજે દી આજ રવિવાર હે તે શું અમને ખબર જ ન પડે ભણવા નથી જાતા એટલે ન ન ખબર હોય રોજ મેં કીધું મોહન કે મમ્મી પાછું પેટું દુખે પછી યાદ આવી મેં કીધું લગભગ એક ખેલ માનતા કીધું કરી હતી પણ કીધી હોય કે ઈ નથી ખબર હલો ને કીધું કરી વાસ્યું એટલે મટી જાય તો દવા લીધે હે ને બેઠા બેઠા કાંઈ મટે નહીં માનતા કરી એટલે મટી જાય બધું દવા પી પીને મોટા થઈ જાય આરામ ગરમ થઈ જાય મોટા પર ચાંદિયું પડે બની જાય જો આ બની જાય આપણે ખીર કડી શું કરવા દે એટલે સાદે સિમ્પલ ખીરમાં કાંઈ વાર ન લાગે ચોખ્ખા ના એની બાજુ બા જો શીરાવે અમે શીરાઈ લીધું શીરાઈ લીધું ઉઠી મોડા મોડા ભણવા છોકરાને જાવ ને 8 વાગ્યા આજે ખાય જ છી ને 7 વાગ્યામાં હંકેલો થઈ ગયો અમારે લંગડું બોન થઈ જાય કાલ પાછા પીડા હાથ ડગરી કાઢ નાખી ભેંગડો ઉખાડ નાખ્યો ઘરના ભુવાન ઘરના ડાકલા એ હે ને દવા બનાવી આપણે ઘરના આંબાની પાંદડા બારીને ને પછી એમાં નાખે ને બારના બારીને પછી સાણી આપણે સાગરવાનું ગળી હોય ને સારી એવી પછી ઊનું કરીને એમાં નાખી દીધી ભૂકી એટલે એ પાણી ન મૂકે હુકવ્યું વારે ને આજ તો પાછો રહ્યો ને ઠારે એટલો આવી ગયો આમ કઈ દેખાતું ન હવારમાં જ નતો બહુ હવારમાં જો કે આવ્યો જ નતો અંધારું હતું ને થોડું થોડું ત્યાં સુધી જ નતો પણ જેમ આમ હવાર પડ્યું ને એમ તો નાકરો ઠાર જ આવ્યો અજય નાખ ગયો 8 ઉપર થઈ ગયું એટલા વાગી ગયા ને જો આટલો બધો ઠાર છે ને અત્યારે થોડોક ઓછો વરી થઈ ગયો અહીંયા સુધી દેખાય ને કઈ દેખાય નહીં એટલું હતો થોડું થોડું દેખાય બધું જો અને પાછું વાડિયું હોય ને એમાં જ બહુ આવે ઠાર એટલે એવું બધું છે ને ઓછો થઈ ગયો હે અને ખીર હમણાં હું મારા પપ્પા બે રહ્યા ને જારી આવશું આપણે ગામમાં જવાનું પાનભાઈ જારવા પેટું ચડ્યું હતું ને મને એટલે લગભગ ભૂલી ગયા છે પાછી થયું તો કીધું કરી આવી એટલે એવું બધું છે ને ઝાટકો બંધ કરી નાખું અહીંયા જો બંધ ના કર્યો બાંધો વારો હા બાંધો જોઈ લે નકરો ઠાર જ છે ને બધી બાજુ અહીંયા જોઈ ને તો અહીંયા જાજો લાગે અહીંયા જાય ને તો અહીંયા કાંઈ ન હોય ને બાજુ જાજો લાગે લઈ જા ગફુરને મોટે કણું બેહે બેવે નહીં ઓરણ વરણ ગમે એમ કરે કાંઈ મન એ મજા આવે મજા આવે આવું ગામમાં જવા દે કરો તેને ટાઈસકા જેવો થઈને બે ગયો લે આજ રોજ આયા હતા ના રે ભાઈ કોણ કી આજ રોજ નતા ખાલી 10-15 ખાલી ગીરા ખાલી 10-15 એ જાય લણો વર આયા એવું છે તો પણ આમાં મોટા કેરામ આવા દે એમાં કહી દઈએ જ વાકી ન હતો પણ આપણે પેલા બોર તો ઘઉં વાટવા જોઈશે પેલા ઘઉંમાં કેરે કાક પેલા ઘઉં વાટી વાળો દાડિયા ઠેકડો મારે નું કૂતરું તગડવા જાય ને તરત વાહે આવે અરે આયું હાલ બસ માર ખાટલા પરથી ભૂતો તો હું કતો પાસ મારો વીજો ઘડી થાય પાછો આવીને પાછો જઈ તો હવે જાય ખીર જારવા આપણે ગામમાં હું એટલી આવી ટાઈટ યાદ થોડી ખીર ગાડી આવી ગઈ અમારે ખટારા જ નકરા હાલે આખો રોડ બગાડ નાખ્યો આમ જોતો
હા ખાડા ખાડા કરી નાખ્યા મોટરસાઇકલ તો માંડ હાલે અત્યારે થોડું ફરકું થયું છે તો આપણે હાલે જ નહીં મોટરસાઇકલ લેવું હારી જોજી આવ્યો જો જારવા ખીર મારો ઉપા રહ્યા ને ગામમાં અહીંયા છે હું થોડાક બાલ કપી નાખું એને જવાનું છે ત્યાં ગાયમ લગભગ આજ જવાનું એટલે એવું છે ને હું આવ્યો જો કમદારી લઈને મોટરસાઇકલ તો જો મેં મૂકી દીધું છે આખું અહીંયા કારણ કે જો ટગાઈ એટલા છે ખાડા પીરાય છે ને હાલો ખીર બીર જાર નાખ જારી જ નાખી ખીર જો એ મૂકી દીધી ને આની બાજુ દીવો કરી નાખ્યો અગરબત્તી નામે જાર નાખી છે ને હવે આવેલો જાઉં ગામ બાજુ અહીંયા મારા પપ્પાને લઈને પછી ઘર બાજુ નીકળી ફોન ફેર જારી ફોન ભાઈ મેં કરાવી દીધો જારી હપ્તે તો પાછા વળી ગયા પછી દુવે થઈ જાય એમ ના એવી હવે પાછા વાળી વળી ગયા કારણ કે એક ઠેકાણ મારે ગામ જવાનું છે ભાઈ ફોન નથી તો ફેર જારી માત્ર દુકાને કાઢી કરે વળી હવે વળી પાછા વાગ્યા 9:30 ને આપણે જો કમ્પ્લીટ થઈ ગયા છે જવાનું તમને વાત કરું ને બહાર ગામ ભાઈના દીકરાને લગન અહીંયા જવાનું છે મારે અને મોટા ભાઈના મોટરસાઇકલ લઈને જવાનું છે મોહનની મમ્મી અંજય એ બધા ઘરે છે અંજયને આજ લગભગ રવિવાર એટલે રજા આવી છે તો આજે જાકર થઈ જાય છે પણ હવે થોડોક ઓછો છે જો હવે થોડોક ધીમો થઈ ગયો હાલો હું જાઉં છું અહીંયા બાકી તો અહીંના વિડીયો જોઈજો તો બપોર સડી ગયા ને હવે જો મારી મમ્મી શાક બનાવે છે કીનું ટમેટા મોયરા છે ટમેટાનું બનાવવાનું આપણા છે 4 જણા ઉપર જ્યાં ગામ જ્યાં લગભગ જીયાણા ત્યાં છે જીવા હે એટલે મોટા બાપુ બે મોટરસાઇકલ જીએ છે મોટરસાઇકલ ગયા ને એટલે જીએ છે અમે મા દીકરો પાણી વારતા હમણે આયા પછી મેં ઓલા ગદકમાં વાયરું પછી એક વાયર તોડ નાખ્યો તો રોજડા એ પાછા મા દીકરો હાંધવા ગયા ને ઢોરાને પાયા મારે કીધું શાક બનાવી વાળી શાક ને પછી થોડીક ખીર પડી ગઈ થોડુંક શાક બનાવી 4 જણા થઈ જાય ઢોલો બનાવી ફટોફટ છે ઝીણા ટમેટા થોડીક વાર લાગે સુધારવાનું મસ્તીનું શાક સારું થાય એમાં ખાટમરું અસલ મજા એમાં ટમેટા હમણાં ખૂટા જ નથી ઝીણી ટમેટી આ ટમેટી જલ્દી થાકે નહીં મોટા થા જ કરે કા ઝીણા તમે જો ઝીણા જ રાખો વેલો હુકાઈ જાય ને તો બીજા થઈ જાય ને એવડા વેલા તો પછી એમાં એવું થાય આ બી પાકી જ આવે ને ટમેટા પછી ખરી જ આવે પછી એનો બી પાછું કે ઝીણકોળો થોડો થાય ને તો એમાં ટમેટા ચાલુ થઈ જાય એટલે ટમેટાનું સારું મસાઈ બા જો હુતા હે ને અમે ટીવી જોઈ હા જો અમારે લ્યો લાઈટ વહી ગઈ કાગડા ને બેન છું ડાળ ને પાંગળ એમ કીધું ટીવી જોઈ તા લાઈટ ગઈ હારા ટમેટા સુધરો જામા હે છે આ મોટા આમ હારા હે પણ દેશી ટમેટા ઈ પણ બહુ મોટા છે ને એટલે હાવ આમ ભેગા થઈ જાય આવરી પૈસા કાઢવું પડે ટમેટા ગાભરું જો બાંધી દીધો
આખણો નથી રહેતો, ભાગી જતો રાતો સવાર ભરાઈ રહ્યો. દોરિયામાં પાણી આવતું જ કેવું કરી નાખ્યું પાણી. રાજાને કૂતરાને બાંધી દીધો, ખીચડી ખાવા વહી ગયો ચકાની. બિચારા ચકાએ માંડ બનાવી છે. કૂતરા રે ને એ પાણી દોરિયો આવતું ને અડિયું કાઢ્યા અને પછી તુડમાં હારી પછી ડાયરેક્ટ આરોટો ગાદો ગાદો ભરાઈ રહ્યો. મોં નાખી ઘડીક બાંધી એટલે કૂણો પડી જાય તેવો રાયડું નાખી મોં ને ઘડીક સંપલ જ બીવ રહ્યો ને તે સન્માનનો બે જાય ઘડીક જાતા ને એટલે સન્માનનો ભલે પીડો હોય. રોટલા નથી ખાતો ને અડિયું જ કાઢે. તો 12 વાગી ગયા છે ને હવે કીધું રે ને આજ થોડાક વેલા કરી નાખી બપોરા, કારણ કે એમ 4 જ છે. 12:30 ને 10 થઈ છે જો ફીટ. હજી 15 મિનિટ કેટલી 15-20 મિનિટની વાર છે. હવે જો બેસી જાય બપોરા કરવા. બા જો અહીં બેઠા એ હમણાં વી આવશે ખારીને એટલે વી આવશે. જો આવું કંઈક બન્યું હોય શાક ટમેટાનું બનાવ્યું હોય. આમાં ખીર હે જો આ તો ખાધી નહીં. હાલો બપોરા કરી લઈ. તમારે ખાવું હોય ને તો વી આવો. આજે અમે 4 જણા હઈ રોપા ગયા છે. કાંઈ ખીર ને હે શાક ને રોટલી નામાં હે સાઈસ એવું બધું છે. હાલો બપોરા કરી તો હવે ખાઈ પીને તાજા માજા થઈને હવે જાય આપણે આંબે હુવા, કારણ કે અહીંયા વહી જાય ને એટલે અસલ મજાની ઠંડો પવન આવે. ને ઘરે રહે ને તો નકરો રહ્યો ને આમ લૂ જ આવે. તડકો એટલો રહ્યો ને આગે જોઈને તો એમ તો ધુવાડા નીકળે ખેતરમાં. એવું બધું છે ને હવે કીધું હાલ્યા જાય આંબા. હમણાં રમીને ઉટકી નાખાય છે એ જો હલાવે બધાય. ને કૂતરા જો અમારે ગભરું છે આઈ રે કંધારા ભરાઈ રહ્યા. જો ધોરિયો રહ્યો ને હમણાં પાણી વાયરીમાં. સાંજના 6 વાગી ગયા. ઉતરા ચડી જાય, કારણ કે આ જાંબુ ને એવું બધું કેટલું ખાઈને આવ્યો હોઉં ને લગ્નમાં ગયો પછી વે લગભગ તડકાના 2-3 વાગે આવી જાય છે. પછી આવડા આંબે બધા આરામ કરતા તો હું વહી ગયો. મેં ઘડીક છે ને ઓશીકો લઈ ગયો ને ખાટલો લઈ ગયો, ઘડીક જમાઈ દીધી. અને અત્યારે મોડો ઉઠો, કારણ કે હે ને રાતે રોજડાને તગડવા સારું ઘડીએ જાગતો જોઈ ને એટલે ઉજાગરો તો હોય જ. તો અત્યારે આવ્યો મોટું ધોયું અને હવે વિડીયોનું એડિટિંગ કરવાનું છે. એટલા માટે જ આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા અને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.